જી હા, નમસ્તે, નમસ્કાર. પંચમહાલ જિલ્લા, ગુજરાત રાજ્ય અને એમાં આ ગોધરા શહેર અને એમાં ખૂબ જ જેને કહી શકાય કે સ્નેહપૂર્ણ સોસાયટી, એટલે સ્નેહપૂર્ણ સોસાયટી એટલે ગીતા સોસાયટી. અને આ ગીતા સોસાયટીની અંદર ચાલુ વર્ષે આપણે બધાએ જોયું કે ખૂબ સુંદર માહોલ વચ્ચે આનંદમય વાતાવરણ વચ્ચે શરૂઆતથી લઈને આજ દિન સુધીમાં 1978 થી લઈને આજે 2026 વર્ષ દરમિયાન ખૂબ સુંદર રીતે અને એમાં કરીને ચાલુ વર્ષે ભલે વિશ્વની અંદર મહાયુદ્ધો ફાટી નીકળ્યા હોય પણ ગીતા સોસાયટીની અંદર ખૂબ જ શાંતિ, અમન, ચેન અને ખૂબ જ આનંદપૂર્ણ વાતાવરણ સાથે ચાલુ વર્ષે ભારતીય સંસ્કૃતિનો જે આ પર્વ છે, લોકશાહીનું આ પર્વ કે જેનું નામ છે હોળી ધૂળેટી પર્વ, જે આનંદ માટે છે, ઉલ્લાસ માટે છે, જે એકબીજાની આત્મીયતા માટે છે ને, તો આત્મીયતાના પ્રેમ અને સૌહાર્દને પામીને આ સોસાયટીના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, સજ્જનો, આબાલ, બાળકો, વૃદ્ધો, વડીલો આ બધા ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે એમ કહી શકાય કે ચાલુ વર્ષે આ જે તહેવાર છે, જે પરંપરાના છે એને ઉજવવાની કોશિશ કરી. અને આજે બધી બહેનોએ પણ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધા સાથે મળીને એકબીજાને હેત અને પ્રેમથી સાથે મળીને આજે આપણે ઉજાણી કરીએ. એટલે કે અન્નદાનના મહિમાને સમજીને એકબીજાની સાથે પ્રેમથી આપણે બેસીએ, ઉઠીએ અને ખૂબ મોજથી આજે આપણે બધા સાથે રહીએ છીએ. કારણ કે કાલ કોણે જોઈ એ બધાએ કીધું કે કાલ કોણે જોઈ કોઈને ખબર નથી, પણ આજે આપણે સાથે મળીને બેસીને આનંદથી જ્યારે આપણે કોઈ બી કાર્ય કરીએ છીએ ત્યારે જીવનનો એક આનંદ હોય છે. કે આનંદને પામવા માટે તમે જોઈ શકો છો આ બધી બહેનો પોતાના બે હાથ ઊંચા કરી અને પોતાનો પ્રતિભાવ બતાવે છે. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી, મહાકાલેશ્વર મહાદેવ કી. આજે અમારા આદરણીય પ્રમુખ સાહેબ શ્રી આર ડી વણકર સાહેબ, અમારા સનિયાળા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મહોદય શ્રી શશીભાઈ પરમાર સાહેબ, એમનો દીકરો છે, સાથે સાથે અમારા રાણાભાઈ છે અને મારી બાજુમાં અમારા સોસાયટી મંદિરના ખજાનચી એવા આદરણીય ભાઈ શ્રી ગોપાલભાઈ એટલે કાતુષભાઈ બારોટ અને હું પોતે પણ ડોક્ટર ઇન્દ્રવર્ધન પરમાર જે મંત્રી તરીકે સેવા આપું. સાથે સાથે શું નામ? હેમંતભાઈ રાણા. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અમારા પુષ્પાબેન હોય, અમારા કૈલાસબેન હોય અથવા તો રીટાબેન છે અને તમામ નારી શક્તિ, દુર્ગાબેન છે, તમામ નારી શક્તિઓ, અમારા મહિલા આપણે આમલિયા પરિવાર અને એમની તમામ દીકરીઓ બધા તમે જોઈ શકો ખૂબ સુંદર મજાનો લાભ માનો કાર્યક્રમ રહ્યા છે. ખરેખર સૌને જય મહાદેવ, જય મહાદેવ. કઈ ગયા હિતેશભાઈ? બોલાવો ને. તમને લીધું મીનાભાઈ? આ પેલો પથરા મારે જી હા, નમસ્તે, નમસ્કાર. પંચમહાલ જિલ્લા, ગુજરાત રાજ્ય અને એમાં આ ગોધરા શહેર અને એમાં ખૂબ જ જેને કહી શકાય કે સ્નેહપૂર્ણ સોસાયટી, એટલે સ્નેહપૂર્ણ સોસાયટી એટલે ગીતા સોસાયટી. અને આ ગીતા સોસાયટીની અંદર ચાલુ વર્ષે આપણે બધાએ જોયું કે ખૂબ સુંદર માહોલ વચ્ચે આનંદમય વાતાવરણ વચ્ચે શરૂઆતથી લઈને આજ દિન સુધીમાં 1978 થી લઈને આજે 2026 વર્ષ દરમિયાન ખૂબ સુંદર રીતે અને એમાં કરીને ચાલુ વર્ષે ભલે વિશ્વની અંદર મહાયુદ્ધો ફાટી નીકળ્યા હોય પણ ગીતા સોસાયટીની અંદર ખૂબ જ શાંતિ, અમન, ચેન અને ખૂબ જ આનંદપૂર્ણ વાતાવરણ સાથે ચાલુ વર્ષે ભારતીય સંસ્કૃતિનો જે આ પર્વ છે,
લોકશાહીનું આ પર્વ કે જેનું નામ છે હોળી ધૂળેટી પર્વ, જે આનંદ માટે છે, ઉલ્લાસ માટે છે, જે એકબીજાની આત્મીયતા માટે છે ને, તો આત્મીયતાના પ્રેમ અને સૌહાર્દને પામીને આ સોસાયટીના તમામ ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, સજ્જનો, આબાલ, બાળકો, વૃદ્ધો, વડીલો આ બધા ભેગા થઈ અને ખૂબ સુંદર રીતે એમ કહી શકાય કે ચાલુ વર્ષે આ જે તહેવાર છે, જે પરંપરાના છે એને ઉજવવાની કોશિશ કરી અને આજે બધી બહેનોએ પણ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધા સાથે મળીને એકબીજાને હેત અને પ્રેમથી સાથે મળીને આજે આપણે ઉજાણી કરીએ. એટલે કે અન્નદાનના મહિમાને સમજીને એકબીજાની સાથે પ્રેમથી આપણે બેસીએ ઉઠીએ અને ખૂબ મોજથી આજે આપણે બધા સાથે રહીએ છીએ. કારણ કે કાલ કોણે જોઈ એ બધાએ કીધું કે કાલ કોણે જોઈ કોઈને ખબર નથી, પણ આજે આપણે સાથે મળીને બેસીને આનંદથી જ્યારે આપણે કોઈ બી કાર્ય કરીએ છીએ ત્યારે જીવનનો એક આનંદ હોય છે. એ આનંદને પામવા માટે તમે જોઈ શકો છો આ બધી બહેનો પોતાના બે હાથ ઊંચા કરી અને પોતાનો પ્રતિભાવ બતાવશે. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી, મહાકાલેશ્વર મહાદેવ કી. આજે અમારા આદરણીય પ્રમુખ સાહેબ શ્રી આર ડી વણકર સાહેબ, અમારા સનિયાળા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ મહોદય શ્રી શશીભાઈ પરમાર સાહેબ, એમનો દીકરો છે, સાથે સાથે અમારા રાણાભાઈ છે અને મારી બાજુમાં અમારા સોસાયટી મંદિરના ખજાનચી એવા આદરણીય ભાઈ શ્રી ગોપાલભાઈ એટલે કે આતુષભાઈ બારોટ અને હું પોતે પણ ડોક્ટર ઇન્દ્રવર્ધન પરમાર જે મંત્રી તરીકે સેવા આપું. સાથે સાથે શું નામ? હેમંતભાઈ રાણા. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અમારા પુષ્પાબેન હોય, અમારા કૈલાસબેન હોય અથવા તો રીટાબેન છે અને તમામ નારી શક્તિ દુર્ગાબેન છે, તમામ નારી શક્તિઓ, અમારા મહિલા આપણે આમલિયા પરિવાર અને તમામ દીકરીઓ બધા તમે જોઈ શકો ખૂબ સુંદર મજાનો સાત માનો કાર્યક્રમ થયા છે. ખરેખર સૌને જય મહાદેવ, જય મહાદેવ. ગોપાલભાઈ લો ને આવી ગયો. જય ગુરુદેવ, જય માતાજી, જય મહાકાલ.